નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, લક્ષ્યમ એકેડેમી પર આપ સૌ મારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપ સૌને ખ્યાલ હશે કે 23 તારીખથી એસએસસી CHSL આની ભરતીનું ઓનલાઈન એપ્લિકેશન એ શરૂ થઈ ચૂકી છે. આ એસએસસી CHSL જે 12 પાસ ઉપરની ભરતી છે, 3000 કરતા પણ વધારે ભરતી છે અને ફોર્મ એ કેવી રીતે ભરવું એ ખાસ એક વખત જોઈ લ્યો કે જેથી કરીને તમારાથી કોઈ ભૂલ છે એ ન થાય. કારણ કે આપણે ગુજરાતના ઓજસના ફોર્મ ભરતા હોય પણ તેમ છતાં જો એમાંય ભૂલ થતી હોય તો અહીંયા પણ ભૂલ થવાની શક્યતા છે. તો એક વખત આ વિડીયો છે એ જોઈ અને પછી તમારું ફોર્મ છે એ ભરજો. બરાબર, શરૂ કરીએ કે ભાઈ કઈ રીતે આ ફોર્મ ભરાશે. ગૂગલ ઉપર તમે SSC તમે સર્ચ કરશો એટલે સૌથી પહેલી જે વેબસાઇટ આવે એના ઉપર જઈને તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કર્યું એટલે એવી રીતે આ જ પ્રકારની એક વેબસાઇટ છે એ તમારે ઓપન થાય. આ વેબસાઇટની અંદર તમારે અહીંયા સૌથી પહેલો ઓપ્શન છે એ અહીંયા આપ્યો છે એપ્લાય. એપ્લાય ઉપર તમે ક્લિક કરો ને એટલે સીધું આવી રીતે વિન્ડો ખુલે. આ વિન્ડોની અંદર તમારે ફોર્મ ભરવાનું છે કેના માટે? તો કે 12 પાસ માટે. એટલે કે તમે ધારો કે CHSL બરાબર એના માટે ફોર્મ ભરો તો જો અહીંયા લખ્યું છે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી એ લેવલ 10+2 એક્ઝામિનેશન. આવો જે છે એ તમને અહીંયા જોવા મળશે. બરાબર, આ જે પણ તમને દેખાય છે, આ જે જોવા મળે છે અહીંયા સાઈડમાં એપ્લાય કરીને આપેલું હશે, એના ઉપર જઈ અને તમારે સિમ્પલી ક્લિક જે છે એ કરી દેવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક આખો વિન્ડો છે એ ઓપન થશે. આ વિન્ડોની અંદર તમે જોશો તો અહીંયા તમારે રજીસ્ટ્રેશન નંબર છે એ નાખવાના થશે. અહીંયા તમારો જે વન ટાઈમ રજીસ્ટ્રેશન, તમે આની પહેલા જો ફોર્મ ભર્યું હોય SSC ની વેબસાઇટ ઉપર તો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય કે જેથી વારંવાર તમારે એ ડિટેલ ન નાખવી પડે અને તમે સિમ્પલી રીતે જે છે તમે એની અંદર કામ કરી શકો, તમે ફટાફટ ફોર્મ ભરી શકો એટલા માટે હોય. પણ જે મિત્રો નવા છે, જે મિત્રોએ હજી સુધી કોઈ ફોર્મ જે છે ભરેલું નથી, તો એણે કેવી રીતે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે એના ઉપર આખી એ સમગ્ર માહિતી આપી દઉં છું કે જે લોકો ફર્સ્ટ ટાઈમ SSC CHSL માં ફોર્મ ભરે છે તો એને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની પર પહેલા વાત અને પછી આપણે એ કેવી રીતે આગળ સ્ટેપ જશે એના ઉપર વાત. તો અહીંયા તમારે સિમ્પલી રજીસ્ટર્ડ નાઉ ઉપર ક્લિક કરવાનું એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થશે. એની અંદર તમારે અહીંયા કન્ટિન્યુ જે છે એના ઉપર કરવાનું. જેવું તમે કન્ટિન્યુ કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો છે એ ઓપન થશે. ઓકે, આની અંદર લખ્યું છે કે ડુ યુ હેવ આધાર કાર્ડ. જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો હા કરી દેવાની. આધાર કાર્ડનો નંબર છે અહીંયા તમારે લખી દેવાનો. આધાર કાર્ડનો નંબર લખીને પછી એને વેરીફાઈ કરવાનો. જેવું તમે અહીંયા એ ટીક માર્ક કરશો અને અહીંયા લખ્યું છે સેન્ડ OTP, એટલે આધાર કાર્ડમાં જે નંબર રજીસ્ટર્ડ હશે એ જ નંબર ઉપર તમારે જે છે એ મેસેજ જશે અને એ મેસેજ અહીંયા નાખી અને વેરીફાઈડ કરી દેવાનું. 6 આંકડાનો OTP જશે, એ 6 આંકડાનો OTP થી તમે એને વેરીફાઈ જે છે એ કરી શકો. ક્લિયર? એના પછી અહીંયા તમારું નામ, કેન્ડિડેટ્સ નેમ. હવે દોસ્તો ખાસ યાદ રાખવું કે જે તમે કેન્ડિડેટ નેમ નાખો છો એ તમારું ધોરણ 10 નું એટલે કે SSC ની જે માર્કશીટ છે, બરાબર, તમારી SSC ની માર્કશીટ એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે. બરાબર, એટલે ધારો કે શ્રી, શ્રીમતી, મિસ, કુમાર એવું કંઈ લખવાની જરૂર નથી, પણ SSC ની માર્કશીટમાં જેવી રીતે છે એવી રીતે તમારું નામ એટલે કે સરનેમ આવે. બરાબર, ધારો કે ફોર એક્ઝામ્પલ આપી દઉં હું તમને કે ભાઈ મારું નામ મારું ધવલ, બરાબર, લલિતભાઈ, એટલે પપ્પાનું નામ જે છે એ લલિતભાઈ છે તો તમારે અહીંયા જે છે આવી રીતે એ નામ છે લખવાનું. જેવી રીતે તમારું નામ 10મા ધોરણની માર્કશીટમાં છે સેમ ટુ સેમ એ જ પ્રકારનું નામ છે તમારે અહીંયા લખવાનું. ઓકે, પછી અહીંયા આવ્યું છે ભાઈ કેન્ડિડેટ નેમ. હવે વાત આવી કેન્ડિડેટ નેમની, તો કેન્ડિડેટ નેમ છે એ તમારે કઈ રીતે હશે એ જોઈ લો. એ અહીંયા પણ વેરીફાઈ કરવાનું, અહીંયા જ ઉપરનું નામ. પછી જો તમે નામ કોઈ અત્યાર સુધી ચેન્જ કરાવ્યું છે કે નહીં કરાવ્યું એના ઉપર એક માહિતી આપી દેવાની. જો ચેન્જ કર્યું હોય તો અહીંયા એ લખી દેવાનું. પછી અહીંયા જેન્ડર મેલ, ફિમેલ અથવા તો અધર્સ. અહીંયા ટ્રાન્સજેન્ડરો છે એમને પણ મોકો મળે છે. અહીંયા તમારી જેન્ડર ફરી પાછી અહીંયા વેરીફાઈ કરી દેવાની. ત્યાર પછી તમારે અહીંયા ફાધર્સ નેમ, પપ્પાનું નામ છે લખવાનું. અહીંયા પપ્પાનું નામ વેરીફાઈ કરી દેવાનું. અહીંયા મમ્મીનું નામ લખવાનું. અહીંયા મમ્મીનું નામ ફરી પાછું એન્ટર કરીને વેરીફાઈ કરી દેવાનું. પછી આવ્યું અહીંયા 10મા ધોરણનું એજ્યુકેશન બોર્ડ. તો કે 10મા ધોરણનું એજ્યુકેશન બોર્ડ આપણા ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એ હોય. ગુજરાત સ્ટેટ, બરાબર, ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર છે, આવું આપણું બોર્ડ છે હોય. અને અહીંયા જે છે તમારે ફરી પાછું ને વેરીફાઈ કરવાનું. અહીંયા જે તમારી 10મા ધોરણની માર્કશીટમાં જે રોલ નંબર હતો એ રોલ નંબર તમારે નાખી અને સીધું આગળ જે છે એ જતું રહેવાનું.
જેવું તમે આગળ વસ્તુ કરી એટલે અહીંયા તમે કયા વર્ષમાં પાસ થયા છો, જે વર્ષમાં પાસ થયા હોય, ધારો કે ફોર એક્ઝામ્પલ 2011 કે 2010 જે પણ હોય તમારું, બરાબર, એ તમારે અહીંયા લખી દેવાનું. અહીંયા ફરી પાછું એને વેરીફાઈ કરી દેવાનું. પછી અત્યાર સુધી તમારું હાઈએસ્ટ લેવલ ઓફ ક્વોલિફિકેશન એ શું છે, તમે અત્યારે ફોર્મ ભરો છો ત્યાં સુધીમાં તમારી પાસે અત્યાર સુધી શું વસ્તુ જે છે એ આવી છે, હાઈએસ્ટ લેવલ જે છે ઓફ એજ્યુકેશન એ તમારું શું છે, એને તમારે એક વખત જોવાનું રહેશે. હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન તમારું દોસ્તો એ શું રહેવું છે, તો કે હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન મારી ધારો કે ફોર એક્ઝામ્પલ 12 પાસ હોય તો અહીંયા એ આવશે 10+2 એવી રીતે, બરાબર. જો તમારું ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશન આવે, જો તમારું બીજું કોઈ હોય તો એવી રીતે આવે. હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન એ તમારે અહીંયા આવે, બરાબર. પછી જે છે તમારે એને વેરીફાઈ કરવાનું. અહીંયા કેન્ડિડેટનો મોબાઈલ નંબર એવો નાખજો કે જે વારંવાર તમે બદલતા નથી, એટલે અહીંયા તમારો કેન્ડિડેટનો મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો. અહીંયા તમારું ઈમેલ આઈડી, પણ દોસ્તો જે મોબાઈલ નંબર તમે નાખશો એ નંબરને તમારે ઓટીપી થી અહીંયા વેરિફિકેશન કરવાનું આવશે, એ વેરીફાઈ કરી દેવાનો. ત્યાર પછી અહીંયા કેન્ડિડેટ ઈમેલ આઈડી છે તો એ ઈમેલ આઈડી નાખી એટલે ઈમેલમાં પણ એક ઓટીપી આવશે, એને પણ અહીંયા તમારે વેરીફાઈ કરી અને સેવ અને નેક્સ્ટ કરીને તમારે આગળ વધવાનું. જેવી રીતે તમે સેવ અને નેક્સ્ટ કરશો એટલે સીધું જે છે તમારે અહીંયા આ રીતે એક ઓપ્શન જે છે એ તમારે આવશે. આ જે ઓપ્શન આવે છે એ ઓપ્શનમાં તમે જોશો તો તમને અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ પડેલો દેખાશે. આ રજીસ્ટ્રેશન નંબર તમને મોબાઈલમાં મેસેજ પણ આવશે. આ રજીસ્ટ્રેશન નંબર અને એની સાથે એક પાસવર્ડ પણ આવશે. જે પાસવર્ડ જે છે એ તમારે નાખીને હવે પછી આગળ લોગિન કરવાનું રહેશે, બરાબર. આ રજીસ્ટ્રેશન નંબર છે તમારે સાચવીને રાખવાનો રહેશે. આ રજીસ્ટ્રેશન નંબર તમારા મોબાઈલમાં પણ આવશે. આ જ રજીસ્ટ્રેશન નંબર તમારા ઈમેલ આઈડીમાં પણ આવશે. એટલે અહીંયા આપણે કન્ટિન્યુ કર્યા એટલે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો, અહીંયા પાસવર્ડ નાખવાનો, કેપ્ચા કોડ નાખી અને સાઇન ઇન કરવાનું. જેવું તમે સાઇન ઇન કરો એટલે તમારે તમારો જૂનો પાસવર્ડ છે બદલાવી નાખવાનો. જે પાસવર્ડ ઓલરેડી સિસ્ટમ જનરેટેડ હોય એ પાસવર્ડ તમારે બદલાવી નાખવાનો. જેવું તમે ઓલ્ડ પાસવર્ડ નાખી નવું પાસવર્ડ છે વ્યવસ્થિતપણે તમારે નાખી દેવાનો. સાથે સાથે અહીંયા તમારે વેરીફાઈ કરી અને અહીંયા સિક્યોરિટી ક્વેશ્ચન છે એનો જવાબ તમારે આપી દેવાનો કે જ્યારે તમારું એકાઉન્ટ છે એ કોઈ વખતે પાસવર્ડ નો ખબર હોય તો ત્યારે એ વેરીફાઈ કરી અને રાઈટ કેન્ડિડેટ સુધી એનો સાચો પાસવર્ડ પહોંચાડી શકાય. તો એના સિક્યોરિટી ક્વેશ્ચન છે એનો જવાબ આપી સેવ અને નેક્સ્ટ છે એ કરી દેવાનું. અહીંયા જે છે સેવ અને નેક્સ્ટ કરો એટલે ત્યાર પછી તમારી અહીંયા કેટેગરી આવે. કઈ કેટેગરી છે તો કે જનરલ, એસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટી જે પણ હોય એ તમારે આવે. પછી અહીંયા નેશનાલિટી એટલે ઇન્ડિયન જ આવે. પછી અહીંયા જે છે તમે જોશો કે તમને વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક, જનરલી ટ્રાઇબલ લોકો હોય એના માટે એક આઈડેન્ટિફિકેશન માર્ક હોય, જો હોય તો રાખી દેવાનું, જો ન હોય તો ના પાડી દેવાની. પછી જો તમને પૂછે છે કે ભાઈ જો તમે અહીંયા જે છે ડિસેબલ છો કે નહીં એની પણ માહિતી આપી દેવાની, હા હોય તો હા અને ના હોય તો ના. ત્યાર પછી અહીંયા જો તમે ડિસેબલ હોય તો તમને કયા પ્રકારની ડિસેબિલિટી છે એ તમારે મેન્શન કરવી પડે અને એ ડિસેબિલિટી સર્ટિફિકેટ છે એનો નંબર તમારે અહીંયા નાખવાનો થાય. ત્યાર પછી તમારે અહીંયા પરમનન્ટ એડ્રેસ છે એ લખી દેવાનું. અહીંયા તમારું પરમનન્ટ એડ્રેસ છે એ આખું લખી દેવાનું. પછી અહીંયા સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ અને અહીંયા પિનકોડ. જેવું આટલું કર્યું એટલે ત્યાર પછી જે છે કે એ 7મા નંબરમાં પૂછે કે ભાઈ ઇઝ પ્રેઝન્ટ એડ્રેસ સેમ એઝ પરમનન્ટ એડ્રેસ, યસ અથવા તો નો, હા અથવા તો ના. તો અહીંયા જે છે એ તમને અહીંયા એ હા હોય તો હા ને ના હોય તો ના એવી રીતે આપી દેવાનું. અને અહીંયા વન ટાઈમ રજીસ્ટ્રેશનનું એક ડિક્લેરેશન શું આપે છે, એક ડિક્લેરેશન છે એ તમને આપે છે. એટલે અહીંયા એગ્રી કરી અને અહીંયા જે છે ડિક્લેર કરી દેવાનું અને આવી રીતે જે છે એ તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન છે એ તમારું થશે. શું થશે? તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન છે એ વન ટાઈમ રજીસ્ટ્રેશન તમારું થશે. ઓકે, હવે આ જેવું થઈ ગયું એટલે હવે તમારું પહેલું સ્ટેપ, આ જે સ્ટેપ હતું કે જે લોકોએ પહેલી વખત એસએસસી ની અંદર હજી સુધી કોઈ એકાઉન્ટ નથી બનાવ્યું એ લોકો માટે, જે લોકોએ ઓલરેડી એસએસસી ની અંદર લોગિન છે, એકાઉન્ટ બનાવેલું છે, રજીસ્ટ્રેશન કરેલું છે, એ બધા લોકો છે રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ નાખી કેપ્ચા કોડ નાખીને સીધા લોગિન થાય. જેવા લોગિન થાવ એટલે તરત જ તમને આવી રીતે ઓપ્શન આવે, બરાબર. અને એમાં આ પ્રકારનો ઓપ્શન આવશે, બરાબર. એની અંદર અહીંયા આ પ્રકારનો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન અહીંયા આપ્યું એપ્લાય, બરાબર. એપ્લાય કરો એટલે સીધું કંઈક આવું આવે અને સીધું જે છે તમારા અહીંયા નામ જે હોય એ તમને ઓટોમેટિકલી ફિલ કરેલું જ આવે. આ બધી જ ડિટેલ, તમારું નામ આવી જાય, તમારો પપ્પાનું નામ આવી જાય, મમ્મીનું નામ આવી જાય, ડેટ ઓફ બર્થ આવી જાય, બરાબર. આ બધી જ વસ્તુ કેટેગરીથી માંડીને બધી જ વસ્તુ બાય ડિફોલ્ટ છે તમારે આવી જશે, બરાબર.
એટલે અહીંયા 10માની અંદરનો રોલ નંબર આવી જશે, પ્રેઝન્ટ એડ્રેસ, પરમનન્ટ એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ, પિન કોડ, કોરોસ્પોન્ડન્સ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, આ બધી જ વસ્તુ બાય ડિફોલ્ટ આવી જશે. એટલે અહીંયા તમારે કોઈ પણ વસ્તુ જનરલી ચેન્જ કરવાની નથી, સીધી સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધી જવાનું. પછીનું જે વસ્તુ આવે છે એ મેઇન કે ક્વોલિફિકેશન આવી. એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો કે ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશન, બરાબર. ધારો કે 12 પાસ હોય તો 12 પાસ લખી દેવાનું, અહીંયા આવી જશે, એ સિલેક્ટ કરવાનું આવશે. પછી પાસ થયા છો કે હજી સુધી અપિયર છો, બરાબર. પાસ થયા છો કે હજી તમારું ભણવાનું લાસ્ટ ચાલુ છે એ આપી દેવાનું. પાસિંગ યર આપી દેવાનું અહીંયા, કે કયા વર્ષમાં તમે પાસ થયા છો. પછી અહીંયા તમે કઈ યુનિવર્સિટી, કઈ ઇન્સ્ટિટ્યૂટ, કયા જગ્યાએથી તમે પાસ થયા છો, બરાબર. અહીંયા ડિપ્લોમા વાળા હોય, D2D કરેલું હોય તો એમણે યુનિવર્સિટીનું નામ આપવું પડે, બરાબર. જે એના પછી એ ઇન્સ્ટિટ્યૂટનું નામ જે છે એ તમારે આપી દેવાનું, બરાબર. એટલે અહીંયા જે છે એ બધી ડિટેલ તમારે નાખવાની. બીજી વાત કે અહીંયા તમે જે રોલ નંબર નાખો છો એ તમારી ધોરણ 12માની એ 12માની માર્કશીટ હોય ને, એ માર્કશીટનો જે તમારો નંબર છે એ તમારો રોલ નંબર જે હોય એ તમારે નાખી દેવાનો, એમાં જ હોય. જો અહીંયા પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ નાખવાના, જો પર્સન્ટાઇલ હોય તો પર્સન્ટાઇલને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી અને પછી નાખવાના. CGPA હોય તો CGPA ને પણ તમારે પર્સન્ટેજની અંદર કન્વર્ટ કરી શકો છો, અહીંયા CGPA પણ તમારે એન્ટર કરી દેવાના. એટલે આવી રીતે જે છે એ કરવાનું. ત્યાર પછીનો નેક્સ્ટ સ્ટેપ આવે કે તમે એક્સ સર્વિસમેન જો તમે એક્સ સર્વિસમેન હોય અને એક્સ સર્વિસમેનનો વય મર્યાદાનો લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે કરી દેવાનું યસ, બરાબર, સિમ્પલ. જો તમે એજ રિલેક્સેશન ઈચ્છો છો તો તમારે યસ કરવાનું, જો ના હોય તો ના, તમે એજ રિલેક્સેશન નથી ઈચ્છતા તો ના કરી શકો. પછી અહીંયા જે છે એ નેક્સ્ટ જે છે એ અહીંયા તમારે સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધવાનું. હવે અહીંયા એવું આગળ વધવાની બાબતમાં તમારે એક્ઝામ સેન્ટર છે ને, એક્ઝામ સેન્ટર, આ એક્ઝામ સેન્ટરની પ્રેફરન્સીસ આપવાની. જનરલી આપણે એક્ઝામ સેન્ટર ગુજરાતની અંદર વેસ્ટર્ન રિજિયનમાં આવે. વેસ્ટર્ન રિજિયન એટલે એમાં ગુજરાત આવી જાય, અને વેસ્ટર્ન રિજિયનની અંદર ગુજરાતમાં છે ને ભાઈ, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે. આ સેન્ટરોમાંથી કોઈ પણ એક સેન્ટર તમારા કન્વિનિયન્સ, તમારી નજીક કઈ રીતે છે એ પ્રમાણે તમારે એ સિલેક્ટ કરી દેવાના અને ત્યાર પછી આગળ વધી જવાનું. જો તમને અહીંયા ફિઝિકલ લિમિટેશન હોય, દિવ્યાંગો હોય તો એના માટેની કોલમ છે, બાકી આગળ વધે છે એ જતું રહેવાનું. પછી શું તમે અહીંયા અપ્લાય કરો છો પોસ્ટ ઓફ જુનિયર આસિસ્ટન્ટ માટે, જે સ્ટેટિસ્ટિકલની અંદર, તો એ કરવું હોય તો કરી દેવાનું, બાકી ના કરી દેવાની. જેવું તમે અહીંયા સેવ અને નેક્સ્ટ કરશો, બરાબર, અહીંયા સેવ અને નેક્સ્ટ કરશો એટલે સીધી એક આવી રીતે ઓપન થશે. હવે SSC ની અંદર પહેલા કેવું હતું કે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું હતું, પણ હવે થોડુંક નિયમમાં ચેન્જ થઈ ગયો. તમારો મોબાઈલ કાઢવાનો, તમારા મોબાઈલમાં આવો QR કોડ છે એ ઓપન કરવાનો. આ QR કોડ જે છે એને સ્કેન કરી અને લિંક છે ઓપન કરશો એટલે તમારી ઓપન કરો તો સીધું જે છે એ તમારું આધાર કાર્ડ વેરિફિકેશન અને એની સાથે સાથે તમારો લાઈવ ફોટો છે લેવામાં આવે. આવી રીતે જેમ કે મારો આ ફોટો છે એવી રીતે લાઈવ ફોટો છે એ કેપ્ચર કરશે. પણ હા, સાઇન જે છે એ તમારે અપલોડ કરવાની રહેશે. સાઇન જે છે એ તમારી 10 થી 20 KB માં જ હોવી જોઈએ. 10 થી લઈને 20 KB જે છે 20 KB ની અંદર હોવી જોઈએ અને ફરજિયાત એ JPG ફોર્મેટમાં, JPEG નહીં, JPG ફોર્મેટમાં જ હોવી જોઈએ. સાઇન જે છે એ આવી રીતે હોવી જોઈએ. 6 સેન્ટીમીટર છે એની વિડ્થ હોવી જોઈએ અને 2 સેન્ટીમીટર છે એની હાઈટ હોવી જોઈએ. તો આવી રીતે સાઇન છે એ તમારે અપલોડ કરી દેવાની. બીજી વાત કે અહીંયા લાઈવ ફોટો છે તમારો અપલોડ કરવાનો છે, નથી તમારો કોઈ પાડેલો ફોટો છે એ તમારે સ્કેન કરવાનો. બરાબર, આવી રીતે છે તમે ફોર્મ ભરશો. ત્યારબાદ જો તમે ઓપન કેટેગરીમાં આવો છો તો તમને એ 100 રૂપિયાની ફીસ છે. બાકી જે છે એ બીજા બધા લોકો એટલે કે મહિલાઓ છે, SC ST અને અનામત કેટેગરીના લોકો માટે ફી છે એમાંથી એક્ઝેમ્પશન છે, ફી ભરવાની નથી હોતી અને સીધું તમારે આ જે તમારું ફોર્મ છે એનું પ્રિન્ટ કરી લેવાનું. જો દોસ્તો તમે આ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છો છો, આવનારા સમયમાં હજી એ SSC MTS પણ આવી રહી છે. SSC CHSL અને SSC MTS ની વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છો છો અને રિઝલ્ટ લઈ આવવા ઈચ્છો છો તો ચોક્કસથી જોડાઈ શકો છો અમારી આ બેચની અંદર. આ બેચની કોસ્ટ જે છે એ તમને માત્ર 2799 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી ઉપર તમને અહીંયા આખા 300 કલાકથી પણ વધારે કલાકના લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ અને આ તમામ વિષયો છે એની તૈયારી કરવામાં આવે છે. આ બેચની વિશેષતા એ છે કે તમારે આ જ બેચની અંદર SSC MTS ની તૈયારી થઈ જાય અને SSC CHSL ની તૈયારી થઈ જાય. એટલે સમગ્ર વધારે માહિતી માટે એ તમારે આપણી આ જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને માહિતી લઈ શકો છો અને બેચની અંદર તમે જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. અને હા,
આ જ પ્રકારના વિડીયો માટે આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જોઈન થઈ જાજો. રેગ્યુલરલી તમારા સુધી અમે અપડેટ્સ પહોંચાડતા રહીએ. જય હિન્દ, જય ભારત.